નમસ્કાર. ગુજરાત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના પોલિટેકનિકના અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, તારીખ 20/5થી 8 જૂન સુધીમાં. તો આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કયા કયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ એટલે કે અગત્યના દસ્તાવેજો, કાગળો, સર્ટિફિકેટ્સ, પ્રમાણપત્રો આપને જરૂરિયાત રહેશે તે વિશેની માહિતી આપી રહ્યો છું. હા, સૌથી પહેલાં તો ધોરણ 10 પાસ કર્યું છે એટલે ધોરણ 10ની માર્કશીટ. નંબર 2, લિવિંગ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ત્રીજું, જાતિનું પ્રમાણપત્ર, એટલે તમે કઈ કાસ્ટમાં છો તે ડિપેન્ડ કરે છે. માની લો કે SC ST એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તેનું પ્રમાણપત્ર. અને SC BC એટલે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે SC BCનું પ્રમાણપત્ર એટલે જાતિ અંગેનું પ્રમાણપત્ર તે પણ તમારે તૈયાર રાખવાનું રહેશે. સાથે સાથે ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે EWS કેટેગરી એટલે આર્થિક રીતે નબળા વર્ગો, તો તે પ્રમાણપત્ર તમારે તૈયાર રાખવાનું રહેશે. ખાસ કરીને અગત્યની વાત એ છે કે જે વિદ્યાર્થી મિત્રો, ઉમેદવારો અથવા તો વાલીઓને પણ સૂચના કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે માન્ય મુદતનું એટલે કે તારીખ 1/4/2023 કે ત્યાર પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ ખૂબ અગત્યની વસ્તુ છે. એટલે કે નોન ક્રિમિલિયર જે પ્રમાણપત્ર હોય છે તે તમારું 1/4/2023 કે ત્યાર પછીનું હોવું જોઈએ. એમાં જો તમે ચૂક કરશો તો અનામત બેઠકો પર આપને પ્રવેશ નહીં મળે, એટલે ખાસ અગત્યનું છે, એટલે ધ્યાનમાં લેશો. પછી જમીનની માલિકી દર્શાવતો ચાલુ વર્ષનો એટલે કે તારીખ 1/4/2025, 1 એપ્રિલ 2025 કે ત્યાર પછીનો 7/12/8 દાખલો, બરાબર, જો લાગુ પડતું હોય, જો તમે ખેડૂત હક ધરાવતા હોય તો, બરાબર, જમીનની માલિકી અને વારસાઈમાં તમારું નામ હોય અથવા તો એ સંબંધ દર્શાવતું હોય તો એ પ્રમાણેના પ્રમાણપત્ર એટલે આ 7/12/8 દાખલો જોઈશે. જો 7/12/8 દાખલા પરથી ઉમેદવાર અને જમીનના માલિક જોડેનો સંબંધ સ્પષ્ટ ન થતો હોય તો તે બે વચ્ચેનો સંબંધ દર્શાવતું પેઢીનામું રજૂ કરવું પડે, બરાબર. તેમજ ધોરણ 10ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને 7/12/8 દર્શાવેલ અટક એમ બંનેમાં જો ફેરફાર હોય, બંને મિસમેચ થતા હોય તો તે અંગેનું સોગંદનામું આપણે રજૂ કરવાનું રહેશે. એટલે આ ખૂબ અગત્યનું છે. પેલું જાતિ અંગેનું છે તે જાતિ અંગેના પ્રમાણપત્રમાં ખાસ કરીને આપ સૌએ ધ્યાન રાખવાનું છે કે 1/4/2023 કે ત્યાર પછીનું, બરાબર. અને સાથે સાથે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર એ પણ આપ સૌએ ધ્યાનમાં રાખવાનું છે. અને 7/12/8 દાખલો જો સીધી આપનું વારસાઈ દર્શાવતું હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો સંબંધ સ્પષ્ટ ના થતો હોય તો પેઢીનામું જોઈશે, બરાબર છે. અને 10ની માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ અને આપણે 7/12/8 જે અટક દર્શાવેલી છે તે મિસમેચ થાય તો તમારે સોગંદનામું રજૂ કરવું પડશે. પછી દીવ, દમણ અને દાદરાનગર હવેલીના રહેવાસી હોવ આપ તો તે અંગેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી પાસેથી લેવાનું રહેશે. દિવ્યાંગજન અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી, બરાબર, ફિઝિકલી ડિસેબલ્ડ હોય અને એટલે કે ફિઝિકલી ચેલેન્જડ હોય તો તમારે સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી એટલે કે સિવિલ સર્જન અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર જો આપમાંથી કોઈને લાગુ પડતું હોય, ફિઝિકલી હેન્ડીકેપ્ડ હોય, ફિઝિકલી ચેલેન્જડ હોય કે ડિસેબલ્ડ હોય એમ કહી શકાય, તો તે તમારે સિવિલ સર્જન અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો ઉમેદવાર પારસી જાતિ દર્શાવતા હોય તો તે માટેનું પણ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધેલો હોય અથવા મેળવેલ ક્રમાંકનું પ્રમાણપત્ર, એટલે તમે રમતગમતમાં સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે તમે જો મેરિટમાં આવ્યા હોય અને ક્રમાંક મેળવેલું હોય તો તેનું પ્રમાણપત્ર તમારે તૈયાર રાખવાનું, રજૂ કરવું પડશે. સેનાના કર્મચારી અથવા તો નિવૃત્ત સેનાના કર્મચારી હોય તો તેનું પ્રમાણપત્ર જોઈશે. 3 પાસપોર્ટ સાઇઝના ફોટા તૈયાર રાખવાના. આર્થિક રીતે નબળા વર્ગ માટે માહિતી પુસ્તિકામાં પરિશિષ્ટ ખ આપેલું છે તે પ્રમાણેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. એટલે માહિતી પુસ્તિકા
ઓલરેડી GSAUCA.in આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવી છે માહિતી પુસ્તિકા. તો એ માહિતી પુસ્તિકામાં તમે છેલ્લે જોશો તો દરેક પ્રકારના જોડાણના ફોર્મેટ પણ મૂકેલા છે, બરાબર છે. એમાં જે પેલો દાખલો આપણે ખેડૂત હકવાળો જે દાખલો પણ છે તો એનું પણ ફોર્મેટ મૂકવામાં આવેલું છે. અને આ જે ઇકોનોમિકલી વીકર સેક્શન છે અને એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે તો પરિશિષ્ટ ખ મૂકેલું છે, અને ફિઝિકલી ડિસેબલ્ડ જે છે એના માટેનું પ્રમાણપત્રનું પણ ફોર્મેટ મૂકેલું છે. તો આ પ્રમાણેના દસ્તાવેજો જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરશો ત્યારે એની જરૂરિયાત પડશે. એટલે આ બધા દસ્તાવેજો તૈયાર રાખજો, તેને સ્કેન કરી લેજો, એની PDF અને એકદમ સ્વચ્છ PDF, જેથી વેરિફિકેશન ઓફિસરને તે વંચાઈ શકે અને ઇઝીલી આપનું વેરિફિકેશન કરી શકે. એટલે એકદમ સ્વચ્છ તમારે આ ડોક્યુમેન્ટ એકદમ ક્લિયર દેખાય એવા તમારે અપલોડ કરવાના રહેશે, તો જેથી કરીને વેરિફિકેશન ઓફિસરને કોઈ તકલીફ ના પડે અને તમારું પણ વેરિફિકેશન ઇઝીલી થઈ શકે. એટલે આ તમામ ડોક્યુમેન્ટ, બરાબર, જેટલા ડોક્યુમેન્ટ છે એ બધા તૈયાર રાખજો. 20 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે, એટલે આમાં બિલકુલ ચૂક કરશો નહીં. દરેક ડોક્યુમેન્ટની એક PDF ફાઇલ અથવા તો ઇમેજ ફાઇલ એકદમ ક્લિયર અક્ષરો વંચાય એવી રીતના તમારે એમાં અપલોડ કરવાની રહેશે, બરાબર છે. એટલે આ જે કોઈ છે તે બધા દસ્તાવેજો તમારે ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરશો ત્યારે એની જરૂરિયાત પડશે, જેથી કરીને તમારે પછી પાછળથી તકલીફ ના પડે અને એ ફોર્મ ફિલિંગ ભરવામાં પણ તમને અનુકૂળતા રહેશે. એટલે ખાસ કરીને બસ વિનંતી કરું, ફરી એકવાર કહું છું કે GSAUCA.in આ વેબસાઇટની વિઝિટ કરશો એટલે તમને માહિતી પુસ્તિકા પણ અપલોડ કરી દેવામાં આવેલી છે. ગયા વર્ષના કટ ઓફ માર્ક્સ પણ અપલોડ કરી દેવામાં આવે છે. જે કોઈ અગત્યની સૂચનાઓ છે તેના વિશેની માહિતી પણ મૂકી દેવામાં આવેલી છે. એટલે GSAUCA.in વેબસાઇટ જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.